નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 7ના વિદ્યાર્થી સૌથી પહેલાં તો ઇયરફોન લગાવી દેશે અને સાંભળશે. સ્વાધ્યાય 3 આપણે શરૂ કર્યું છે. આજે નવી રીત ચાલુ કરવાની છે. નવી રીતમાં શબ્દ એ છે કે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. શબ્દ તમને સમજાય છે? આ બધી માહિતી છે, આ બધા પ્રાપ્તાંકો કહેવાય. એનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર, કોષ્ટક એનો કોઠો કહેવાય, એ આપણે શીખવાનું છે. તો સૌથી પહેલા આપણે આ બધી માહિતી છે એ કુલ કેટલા 30 વિદ્યાર્થી છે અને 10 ગુણની કસોટી લીધી. તો 30 વિદ્યાર્થીના માર્ક લખ્યા છે એટલે ગુણ છે અહીંયા. તો તમે જો 30 સંખ્યા છે એટલે 30 પ્રાપ્તાંકો કહેવાય. કે 30 પ્રાપ્તાંકોના આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે તૈયાર કરવાનું છે. તમે જોઈ શકો છો મેં પહેલાથી બધું દોરીને તૈયાર રાખ્યું છે, બરાબર છે. પહેલા આપણે આ 30 જણા છે એમાંથી પહેલી સંખ્યા કે માહિતીનો વિસ્તાર કેટલો છે. આપણે વિસ્તાર શીખી ગયા, યાદ છે બધાને? વિસ્તારનું સૂત્ર, વિસ્તાર બરાબર સૌથી મોટો પ્રાપ્તાંક ઓછા સૌથી નાનો પ્રાપ્તાંક. દેખાય તમે લોકોને? વિસ્તાર બરાબર મોટો પ્રાપ્તાંકમાંથી નાનો પ્રાપ્તાંક શું કોણ છે? માઇનસ. તો મેં આ 30 સંખ્યા છે, સૌથી નાનામાં નાની સંખ્યા કોણ છે? નાનામાં નાનો પ્રાપ્તાંક કોણ છે? કે 0. તો નાનામાં નાનો પ્રાપ્તાંક કોણ છે? 0. અને સૌથી મોટામાં મોટો પ્રાપ્તાંક તો કે 10 છે. અહીંયા ચેક કરી લેવાનું તમારે બી, મેં ચેક કરીને લખ્યું છે. નાનામાં નાનો 0 છે, મોટામાં મોટો પ્રાપ્તાંક 10 છે. હવે તમને વિસ્તાર શોધતા આવડશે બધાને. સૂત્ર પ્રમાણે સૌથી મોટો પ્રાપ્તાંક ઓછા સૌથી નાનો પ્રાપ્તાંક. તો મોટો પ્રાપ્તાંક કોણ હતો? તો કે મોટો પ્રાપ્તાંક હતો 10. નાનો પ્રાપ્તાંક કોણ હતું? તો કે 0. હવે આ 10માં 0 બાદ કરો, શું વધશે? તો કે 10 જ વધશે. એટલે વિસ્તાર શું આવી ગયો આપણો? 10. આ જવાબ પહેલો આપણો આવી ગયો. બધાને આ તો આવડે જ છે, વિસ્તાર તો બધાને શોધતા આવડે છે. મોટો પ્રાપ્તાંક ઓછા સૌથી નાનો પ્રાપ્તાંક. હવે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કર્યું. તો આ કોષ્ટક મેં દોર્યું, જુઓ અહીંયા મેં 0 અને 10 સુધી લખ્યું. કેમ આટલી જ લખી સંખ્યા? તો આપણને ખબર સૌથી નાનામાં નાનું કોણ છે? 0. નાનામાં નાની 0 લખી અને મોટામાં મોટી 10 સુધી સંખ્યા લખી નાખી મેં. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 સુધી સંખ્યા બધી લખી નાખી. હવે રકમ ચેક કરવાની. જે રકમ હોય એની સામે આપણે ટીક કરવાનું. હવે ટીક કેવી કરવાનું? સાંભળજો. હું જે ટીક કરું તમે શાંતિથી જોવાનું છે અને સાંભળવાનું છે. એટલે કે ઇયરફોન લગાવજો અને ધ્યાન પેનમાં મારી. હું પેનથી જે બી ક્રિયા કરું તમારે જોવાનું, રકમમાં ધ્યાન આપવાનું છે. રકમ જો હું ઊભી જ રકમ ચેક કરીશ. પહેલા 6 છે, પછી 5 છે ને પછી 9 છે. પહેલું 6, તો 6 ની સામે શું કરીશું? તો કે 6 ની સામે શું કરીશું? એક ટીક કરીશ. બીજું કોણ છે? ચેક કરો. બીજું 5 છે, તો 5 ની સામે હું એક લીટી કરીશ. પછી કોણ છે? તો કે પછી 9 છે, તો 9 માં લીટી કરીશ. પહેલી લાઈન પતી ગઈ. બીજી લાઈન લો. 5, તો 5 ની સામે લીટી. ફરી 5, ફરી 5 લીટી. 6, 6 ની સામે લીટી. સમજણ પડી કે ના પડી? જે સંખ્યા વાંચો અને સામે ખાલી એક લીટી કરવાની છે. આગળ ત્રીજી લાઈન 5, 5 સામે લીટી. 3, 3 ની સામે લીટી. 10, 10 ની સામે લીટી. 4, 4 ની સામે લીટી. 2, 2 ની સામે લીટી. 8, 8 ની સામે એક ઊભી લીટી. 6, 6, 1, તો 1, 9, તો 9, 3, તો ભાઈ 3, 0, તો 0, 8, તો 8, 2, 2, 1, 1, 7, તો 7, 4, તો 4, 6, 6, ફરી 6. ભાઈ 4 છે ને એટલે ફરી 6 એટલે 5મી લીટી આપણે આડી કરવાની. કોઈ પણ 4 સંખ્યા થઈ જાય પછી 5મી વાર આવે ને, 5મી વાર ક્લિયર આવે 5મી, તો શું આપણે એને આમ આડી કરી દેવાનું. એટલે આ એક આખો 5નો જથ્થો થઈ ગયો. આ 5 જણ છે આમાં. એ તો આપણે અત્યારે બી 6 હતા
બીજી વાર 6 એટલે શું કર્યું આપણે? એક લીટી કરી આડી, એટલે થઈ ગયા 5. 3 તો 3, 7 7, 5 જો 5 આવ્યા, 4 વખત છે ને, એટલે 5મી વખત આવ્યો એટલે આપણે આમ કરી નાખ્યું આડું. 0 0, 8 8, 6 6. દેખાયું બધાને? બધાને સમજણ પડી કે ના પડી? આ 5મી વખત આવે શું કરવાનું? 4 4 ને જોડી દેવાના, એટલે 5 નો જથ્થો થઈ ગયો. આમાં 5 થઈ ગયો. આવ સંખ્યા કરવાની બધી. ચલો આ કઈ વખત છે? તો કે 2 વખત છે. એકડો પણ 2 વાર, 2 પણ 2 વાર, 3 3 વાર, 4 2 વાર, પાંચડો આ 5 વખત છે એટલે 5. આ 5 નો જથ્થો અને પછી એક લીટી હજી એક છે, 5 ને 1 6, 7 2 વાર, 8 3 વાર, 9 2 વાર, 10 1 વાર. બધું ટોટલ કરીએ. 2 ને 2 4 ને 2 6 ને 3 9 ને 11 ને 16 ને 22 ને 2 24, 24 27 30, કુલ 30 થવા જોઈએ. જો વધવા પણ ના જોઈએ, ઘટવા પણ ના જોઈએ. આ આપણો બની ગયો આવૃત્તિ વિતરણનો કોષ્ટક. એમાં જોયું પહેલું ગુણ લખ્યું, પછી આ આવૃત્તિના ચિહ્નો કર્યા આપણે. આમાં 2 ચિહ્નો છે, આમાં 2 ચિહ્નો છે, આમાં 5 ચિહ્નો હતા, આમાં 5 ને 6 ચિહ્નો હતા. પછી આવૃત્તિ ગણી આપણે કુલ. આ કુલ લખી મેં. આ કુલ આપણે આવું જ જોઈએ 30. તો આમાં 30 જણા છે જ, 30 વિદ્યાર્થીઓ છે, 30 સંખ્યામાં આવી જ જોઈએ. ના એક કોઈ વધવી જોઈએ, ના એક કોઈ ઘટવી જોઈએ. સમજણ પડી દાખલો બધાને? એકદમ રેડી? ભૂલ નહીં પડે ને? ફરીથી વિસ્તાર બધા આવડે છે. આપણે આ કોષ્ટક ખાલી દોરતા શીખવાનું છે. ગુણ કરી નાખીએ આપણે. 0 થી 10 કેમ લખ્યા? તો ભાઈ નાનામાં નાનો 0 હતો એટલે 0 થી સ્ટાર્ટ કર્યું. મોટામાં મોટું 10 10 સુધી લખે. પછી અહીંયા ખબર પડી કે ફરી કરી લખો છો, કોઈ સંખ્યા 4 વખત આવે તો આ 4 જણ છે. પછી જયારે 5મી વખત આવે એટલે 5 શું કરવાનું? આડો કરી દેવાનું, એટલે આખો 5 નો જથ્થો થઈ ગયો. આપણો આટલે જણ છે? 5 જણ છે. આપણે અહીંયા 2 જણ હતા, ખબર છે? આ 5 વડે 5 વાર હતો અને છકડો 5, પછી એક વધી, એક લીટી હજી વધી, 5 ને 1 6 થઈ ગયા. બરોબર છે? આ દાખલો બધાનો આવડશે હવે? એકદમ રેડી? ભૂલ નહીં પડે ને કોઈને? પડે ને? ચલો આગળ દાખલો ગણીએ આપણે હવે. જો ધ્યાન આપશે બધા અહીંયા. એ દાખલો ધ્યાન આપજો બધા હવે. અહીં 3 પોઈન્ટ. દાખલો પહેલો, નીચેની માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. ફરી શબ્દ આવ્યો, આવૃત્તિ વિતરણ કોષ્ટક. પેલા જેવું સૌથી પહેલા નાનામાં નાનું કોણ છે? તો નાનામાં નાનું 12 છે, 14 છે, 11. 11 નાનામાં નાનો છે એટલે મેં લખ્યો સૌથી નાનો પ્રાપ્તાંક 11. સૌથી મોટો પ્રાપ્તાંક કોણ છે? કે 19. તો મેં લખ્યો સૌથી મોટો પ્રાપ્તાંક 19. હવે વિસ્તાર શોધતા આવડશે. વિસ્તાર બરાબર સૌથી મોટો પ્રાપ્તાંક છે 19 અને શું નાનો પ્રાપ્તાંક કોણ છે? 11. કાઢેલો તો શું વધશે? 8 વધશે. હવે જોયું મેં સંખ્યા, પછી આવૃત્તિના ચિહ્નો અને આવૃત્તિ. હવે સૌથી નાના નાનું કોણ હતું? તો કે 11. આ નાના નાનું તો 11 થી સ્ટાર્ટ કરવાનું, 11 થી. પણ ક્યાં સુધી લખ્યું? તો મોટા મોટું કોણ છે? 19 સુધી. 12 13 14 15 16 17 18 અને 19. જોયું? 19 સુધી લખ્યું મેં, કારણ કે મોટા મોટો પ્રાપ્તાંક આપણો 19 છે, નાના નાનો પ્રાપ્તાંક આપણો કોણ છે? 11 છે. એટલે 11 થી 19 મેં લખી નાખ્યા. બરોબર છે? હવે કંઈક દાખલાનો રકમ વાંચીએ અને હમણાં જેમ આવૃત્તિના ચિહ્નો કરીએ. યાદ છે ને? 5 વખત આવે તો શું કરવાનું એ ખાસ યાદ રાખવાનું બધાએ. બરોબર છે? તો અહીં ચાલો કોઈ પહેલી કરું છું. 16 16 ને 14. 16 એક વખત છે, 16 બીજી વાર અને 14 થઈ ગયા 3 જણા. 15 15 15 3 વખત છે ભાઈ. 1 વાર 2 વાર 3 વાર. પછી 12 16 15 14 15. જો 15 આવ્યું તો 4 ને શું કર્યું? 5 કર્યું. 17 12 16 15 13 17 13 14 13 15 18 16. જો 4 છે ને, 5 વખત આવ્યું.
14, 19, 16, 11, પછી 12, 15. હા, દાખલો જોયો. મોટા મોટો પ્રાપ્તાંક કોણ છે? 20 છે. આપણે 20 જોયો નહીં. બરાબર. આપણે શું કરી નાખીએ ત્યાં આગળ 19 કરી નાખીએ. દાખલો આપણો અહીંયા 19 કરી નાખીએ આપણે. એટલે 19, પછી 11, 14, 15, 14, 15, હવે 15, ફરી 15 આવ્યા અને 13, એટલે આવ્યું 13. આપણે એક રકમ બદલી નાખી, ખબર પડી ને? એ 20 થી કરી નાખ્યું, 19 કરી નાખ્યું. તમારે આવું કરવાની પરીક્ષામાં. ચલો અહીંયા જોઈએ, ગણીએ. 1 ને 2, આ સંખ્યા 2 વાર છે, 3 વાર છે, 4 વાર છે, 5 વાર, 5 ને 5, 10, 5 ને 1, 6, 2, 1 અને 2. હવે ગણ નાખીએ. કેટલા છે? 2 ને 3, 5 ને 4, 9 ને 5, 14, 14 ને 10, 24 ને 6, 30, 30 ને 2, 32 ને 33 ને 2, 35. તો આવી ગયા આપણા કુલ આપણા આવી ગયા 35. 35 સંખ્યા હતી અને 35 જણ આપણા આવી ગયા. બધાને સમજણ પડી ગઈ? હવે હજી દાખલો ગણીએ આપણે. ત્યાં જો દાખલો ખાસ ધ્યાન આપવાનું છે, પણ થોડોક અલગ છે. કેમ અલગ છે? તેમાં થોડુંક કેવું અલગ છે આપણે જોઈ લઈએ. પહેલા બાજુમાં લખી સાંભળજો થોડું બધા. ભાઈ, નાનામાં નાનો પ્રાપ્તાંક કોણ છે અને મોટા મોટો પ્રાપ્તાંક કોણ છે એ જોવાનું આપણે. બરાબર છે? ચલો દાખલો જોઈ લઈએ. હજી એક દાખલો ગણી લઈએ. આમાં આ દાખલો ગણ્યો હમણાં આપણે. એમાં એક આપણે શીખીએ નવું. હવે સાંભળજો બધા. મારે આમાં બહુલક શોધવો છે. બહુલક બોલો, કોને યાદ છે બહુલક કોને કહેવાય? મેં શીખવાડતું બહુલક એટલે યાદ છે તો નથી બધા? બોલો, યાદ છે બહુલક કોને કહેવાય? તો બહુલક કોણ કે જે સંખ્યા સૌથી વધુ વખત હોય. યાદ છે મેં કીધું તું? સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક. બહુલકનું સૂત્ર યાદ છે? સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક. તો આમાં જો સૌથી વધુ કોણ છે તો આ 10 છે. કોણ છે? 10, 15. આ 15 નંબરની સંખ્યા 10 વખત છે. આપણે બહુલક કોણ આવી ગયો? તો બહુલક બરાબર 10. ખબર પડી તને કે ના પડી? બહુલક કોણ છે? 10. કેમ 10 આવે ભાઈ? સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક એ બહુલક થઈ ગયો. વિસ્તાર તો તને ખબર જ છે, બહુલક પણ ખબર છે. અને આ આપણે નવું શીખ્યા આવૃત્તિના ચિહ્નો વાળો દાખલો. એ કોષ્ટક કહેવાય, આવૃત્તિના કોષ્ટકો. હવે આપણે દાખલો 9 શીખીએ. હમણાં મેં કીધું હતું કે ધ્યાન આપજો બધા ફરીથી. હું દાખલો 3 શીખું છું. દાખલા નંબર 3. નીચે એક બુક સેલર ચોપડી વેચનાર એક દિવસે નીચે દર્શાવેલ કિંમતો, આ કિંમતો છે, પુસ્તકોનું વેચાણ કરે છે. એનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. વિચાર કરો. આવૃત્તિ વિતરણ કોષ્ટક. ચલો સૌથી નાનામાં નાની સંખ્યા કોણ? પહેલા આપણે સમજાતું. તો નાનાની સંખ્યા ચેક કરીએ આપણે. તો ભાઈ 25 દેખાય. 25 થી નાનું કોઈ દેખાય છે? ના, 25 નાનું છે. બરાબર. નાનામાં નાનું આપણી પાસે 25 છે. મોટામાં મોટું 70, 70, 70, 70, 70. મોટામાં મોટું 70 છે. સમજણ પડી દાખલા બધાને? મેં લખી નાખ્યું બાજુમાં. તો ભાઈ સૌથી નાનામાં નાનું કોણ છે? તો કે 25. મોટામાં મોટું કોણ છે? 70. તો નાનું 25, તે 25 લખીએ. નાનામાં નાનું ક્યાં સુધી? 70 થી 26, 27, 28. તો બાપરે, તો દાખલો કેટલો લાંબુ થાય. તો થોડીક બુદ્ધિનો ચલો આપણો ઉપયોગ કોણ છે? સાંભળો, થોડીક રીતે લખશે પણ બધા આવડી જશે ફટાફટ. તમે રકમ વાંચો બધી. રકમ જો બધામાં પાછળ 5, 5, 0, 5, 0, 5, 0, 5, 0, 5, 0, 5, 0 જ છે. ક્યાંય તમને 26, 29, 39, 64, 74 ના એવું નથી. 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70 આવી સંખ્યા છે. સમજણ પડે? હું કહેવા શું માંગુ છું? બધાની સંખ્યા આવી છે. 25 છે, પછી 30 છે,
પછી 35 છે, 40 છે, 45 છે, 50 છે, 55 છે, 60 છે, 65 છે અને 70. 5-5 નો ગેપ છે ભાઈ. આમાં આપણે પહેલા બે દાખલા ગણ્યા એમાં સળંગ એકડા હતા, 0, 1, 2, 3, 4, 5, 6 છે. અને આને આખો દાખલો તો 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 દાખલો. પણ આમાં 5-5 નો ગેપ આવે. કીધું થોડીક બુદ્ધિનો ઉપયોગ કરવાનો, તો આ તમને સમજણ પડશે કે 5-5 નો ગેપ છે. ત્યાં 25, પછી 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70 મોટા મોટો તો એટલે આપણે 70 સુધી લખી નાખ્યા. સમજણ પડી ગઈ. હવે બોલો, હવે શું કરશું? દાખલો ચાલુ કરીએ. જુઓ, લાઈન સર આપણા જેમ ઊભી લાઈન. પેલું કોણ છે? 25, 30, ફરી વાર 30, 25, 35, ફરી વાર 25, 70, 70, 55, 55, 60, 60, 65, 65, 45, 45, ફરી 45, ફરી 45, 50, 40, 55, 55 ફરી આયા ભાઈ, 50, 55 ફરી આયા, 40, 60, ફરી 40, ફરી 40, 70 બે વખત છે તો 70 બે વખત એટલે બે કરી નાખી, 45, 45, 70, 70, 65, 65, 60, 60, 65, 65, 50, 50, 65, 65, 40. જો 40 આગળ છે ને, પાંચમી વખત એટલે 40, 45, 70, 4 વખત છે ને, પાંચમી વાર 55, પાંચમી વાર 60, 25, 35, 25, 4 વખત છે ને, પાંચમી વાર આવ્યો અને 35. તમને પડી? એક એક સંખ્યા આપણે બોલ્યા, એક સંખ્યા આપણે ટીક કરીએ. હવે આપણે એનું શું કરીએ? ગણીએ બધા કુલ સંખ્યા કરી નાખીએ. બરાબર, ચલો કુલ ગણવાનું ચાલુ કરીએ આપણે. બરાબર છે, કુલ ગણીએ આપણે. ચલો 25 વખત છે તો કે 4 વખત છે, 35, 30 બે વાર, 35 3 વાર, 40 5, 45 4 વાર, 3 વાર, 55 5 વાર, 60 4 વાર, 65 4 વાર, 70 5 વાર. હવે ચેક કરીએ આપણે. 4 ને 2 6 ને 3 9 ને 5 14 ને 4 18 ને 21 ને 5 26, 26 ને 4 30 ને 39. જોયું? એક વસ્તુ ક્યાંક આપણું ઓછું થઈ ગયું. બોલો, ખબર પડી શું ખોટું પડ્યું? 25 ચેક કરો કે છે 5 વખત છે. સમજણ પડી ગઈ? હવે બધાને ભૂલ તો ખબર પડી ગઈ. આ કે છે 5 વાર. ફરી ગણીએ. 5 2 7 3 10 15 19 22 27 31 ને 4 35 ને 5 40. કુલ કેટલા થઈ ગયા આપણા? 40 થઈ ગયા. ચલો મને કહો બહુલક કોણ છે આમાં? મારા બહુલક શોધવો છે તો ચેક કરો. 5 5 5 કે છે? એક વાર, બે વાર, 3 વાર, 4. તો કોણ છે? 25 બહુલક, 40 બહુલક, 55 બહુલક, 70. 4 જણા છે બહુલક, તો 4 4 લખવાના બહુલક તરીકે. સમજણ પડી ગઈ ના પડે તને? બહુલક એક કરતા વધારે હોઈ શકે છે. બે દાખલા ગણે, એમાં આ દાખલો ત્રીજો ખાસ ધ્યાન આપવાનો છે. આમાં સળંગ એકડા નથી લખ્યા, 5 5 નો ગેપ કરો લખ્યું છે. અને આગળ દાખલા ગણે આપણે જો તો આ સંખ્યા જો 11 12 13 14 15 16 આવી સંખ્યા અંદર આપી હતી. રકમમાં આવી સંખ્યાઓ જ આપી હતી, લાઈનસર એકડા જેવું. જ્યારે આ દાખલામાં લાઈનસર નથી આપ્યા, એકડા લાઈનસર આપ્યા. તો કેવા આપે છે? 5 5 ના ગેપ વાળા. 25 30 35 40 5 0 5 0 પાછું જો વધે. આ બહુ જ અંદર રકમમાં લખેલું છે.
તો બધાને ખબર પડશે એવા દાખલામાં એકદમ રેડી, કોઈને ભૂલ નહીં પડે. 3 દાખલા શીખવાડ્યા મેં. કયા શીખવાડ્યા? આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરો. આ દાખલા 3 પ્રેક્ટિસ વર્કના જ છે. આ 3 દાખલા છે ને છે પ્રેક્ટિસ વર્કના છે. એટલે બધાએ આ દાખલા પ્રેક્ટિસ વર્કના ગણવાના છે. હું રકમ મોકલું જ છું. ચલ સાથે લેસન મોકલું છું. લેસન ચેક કરો બધા. જો આ લેસન છે આપણું પ્રેક્ટિસ વર્ક, PWLM પ્રેક્ટિસ વર્કનું લેસન છે આપણું. બરોબર છે. પ્રેક્ટિસ લેસન છે કે ભાઈ ગૃહ કાર્ય છે. પેજ નંબર 42 એટલે 42. અત્યારે હું ગણું છું એ દાખલા મેં ગણ્યા. 2 દાખલા મેં ગણી જ નાખ્યા છે. નોટમાં ગણવું, પ્રેક્ટિસ વર્ક નોટ અલગ લેવાની નથી. સમજણ પડી તને? તો આ લેસન પણ છે ને 3 દાખલા છે. એમાં એક તો દાખલો આગળ છે, 2 દાખલા પ્રેક્ટિસ વર્કના જ છે. ટોટલ કુલ 6 દાખલા છે તમારા. કેટલા થશે? 6. મેં 3 ગણાયા. કેટલા ગણાયા? 3. અને તમારે બીજા 3 ગણવાના છે. તમારે ટોટલ 6 દાખલા નોટમાં ગણીને મને બતાવવાનું છે. અને દરેક વિદ્યાર્થી નોટમાં દાખલા ગણશે, નીચે નામ ને પોતાનો હાજરી નંબર ખાસ લખશે. ધોરણ 7 અ કે 7 બ નામ અને એનું ખાસ હાજરી નંબર, એટલે મને ખબર પડે કોણ બતાવવાનું કોણ નથી બતાવતું. અને પરીક્ષા આવશે. હવે પરીક્ષામાં હું આ લેસનના આધારે જ તમારું બધાનું મૂલ્યાંકન કરીશ. દરેક લેસન ખાસ મૂકવાનું છે. બરાબર છે? તો લેસન કરવા બેસી જશે, બધા લખશે ખાસ, મોડે તૈયાર કરી નાખશે. નાડો મને પૂછજો. ઓકે, ગુડ બાય.